हेलो स्टूडेंट, लास्ट लेक्चर में આપણે H2O2 એટલે કે હાઇડ્રોજનના પેરોક્સાઇડ રિલેટેડ એમસીક્યુ ની ચર્ચા કરી હતી. હવે એના પછી હશે D2O એટલે કે ભારે પાણી રિલેટેડ એમસીક્યુ અને થોડા કોમન એમસીક્યુ છે એ એની આપણે ચર્ચા કરીએ છીએ કે ભારે પાણી ખાલી જગ્યા છે તો આયર્ન, ક્રોમિયમ, મેંગેનીઝ ધરાવતું પાણી છે, 0 સેલ્સિયસ ધરાવતું પાણી છે, D2O છે, H2O માં ઓક્સિજનનો સમસ્થાનિક O18 ધરાવતું પાણી છે. તો આપણને ખબર છે કે ભારે પાણીએ D2O છે, હાઇડ્રોજનનો સમસ્થાનિક પ્રોટિયમની જગ્યાએ ડ્યુટેરિયમ આવેલો છે એટલે કે ભારે પાણીએ D2O છે. તો ઓપ્શન નંબર સી તમારો આવશે સાચો. એના પછી છે કે ભારે પાણીએ ખાલી જગ્યા છે તો ઓક્સિજન તેમજ હાઇડ્રોજનના સમસ્થાનિકોથી બનતી નિપજ છે, ખનિજમાંથી મળતું પાણી છે, ભારે ધાતુના ક્ષાર ધરાવતું સામાન્ય પાણી છે, ઓક્સિજનનો ભારે સમસ્થાનિક તેમજ હાઇડ્રોજનનો ભારે સમસ્થાનિક ધરાવતું પાણી છે. તો ભારે પાણી શું છે? તો ઓક્સિજન અને હાઇડ્રોજનના સમસ્થાનિકો દ્વારા બનતી નિપજ છે. આપણને ખબર છે કે ભારે પાણીમાં હાઇડ્રોજનનો સમસ્થાનિક ડ્યુટેરિયમ આવેલો છે. એના પછી છે નીચેનામાંથી કઈ પ્રક્રિયા દ્વારા ભારે પાણી મેળવવામાં આવે છે? તો પાણીને MgCO3 વડે સંતૃપ્ત કરવાથી, પાણીને CaSO4 વડે સંતૃપ્ત કરવાથી, પાણીમાં Na2SO4 ઉમેરવાથી કે પાણીમાં CaCO3 ઉમેરવાથી. તો જ્યારે પાણીને કેલ્શિયમ સલ્ફેટ વડે આપણે સંતૃપ્ત કરીએ છીએ ત્યારે આપણને ભારે પાણી મળતું હોય છે કે D2O બનાવવા માટે શું કરવામાં આવે છે? પાણીને કેલ્શિયમ સલ્ફેટ સાથે સંતૃપ્ત કરવામાં આવતું હોય છે. એના પછી છે કે ન્યુક્લિયર રિએક્ટરમાં ભારે પાણીનું કાર્ય શું? તો આપણે એવું કીધું હતું કે ન્યુક્લિયર રિએક્ટરમાં મંદક તરીકે ભારે પાણીનો ઉપયોગ કરીએ છીએ. અહીં આપણને ઓપ્શન આપેલા છે કે આલ્ફા કણોનો સ્ત્રોત તરીકે ન્યુક્લિયર રિએક્ટરમાં ઉષ્માનું વિનિમય કરે છે, રિએક્ટરને ગરમ કરવા માટે કે ન્યુટ્રોનની ગતિને ધીમી પાડવા માટે. હવે ભારે પાણી છે એ શું કરે? મંદક તરીકે આપણે એનો ઉપયોગ કરીએ છીએ એટલે કે ન્યુટ્રોનની ગતિને ન્યુક્લિયર રિએક્ટરમાં એ ધીમી પાડતું હોય છે. એટલે ઓપ્શન નંબર ડી છે એ સાચો આવશે. એના પછી છે CD4 નું નામ જણાવો. કાર્બન ટેટ્રાડ્યુટેરિયમ, ભારે કાર્બન, ટેટ્રાડ્યુટેરિયમ મિથેન કે ડ્યુટેરોમિથેન. આપણે જ્યારે ભારે પાણીની પ્રક્રિયાઓ જોઈ ત્યારે આપણે CD4 ને ડ્યુટેરોમિથેન કીધું હતું કે CH4 છે એ મિથેન છે અને અહીંયા પ્રોટિયમને સ્થાને ડ્યુટેરિયમનો ઉપયોગ કરેલો છે એટલા માટે આપણે એને શું કહીએ છીએ? ડ્યુટેરોમિથેન તરીકે ઓળખીએ છીએ. એના પછી છે 298 કેલ્વિન તાપમાને પાણીમાં OH- ની સાંદ્રતા ખાલી જગ્યા છે 10⁻⁷. સંતુલન ચેપ્ટરમાં તમે ગણશો કે હાઇડ્રોજ H+ છે એની સાંદ્રતા છે એ પણ 10⁻⁷ છે અને OH- છે એની પણ 10⁻⁷ છે. pH શોધવા માટે સંતુલન ચેપ્ટરમાં આખું તમારે ભણવામાં આવે છે. એના પછી છે નીચેના પૈકી કયું તત્વ હાઇડ્રેટેડ ધાત્વિય ક્લોરાઇડ બનાવતું નથી? હવે હાઇડ્રેટેડ ધાત્વિય ક્લોરાઇડ એટલે શું? તો આ જે ક્લોરાઇડ સંયોજનો છે, ધાતુના ક્લોરાઇડ સંયોજનો જે છે એની સાથે પાણીનો અણુ છે એ સંયોજાયેલો હોય એને હાઇડ્રેટેડ ક્લોરાઇડ સંયોજનો તરીકે ઓળખવામાં આવે છે. કે કેલ્શિયમના ક્લોરાઇડ છે CaCl2 × 2H2 એટલે કે આ ક્લોરાઇડ છે અને એની સાથે પાણીનો અણુ સંયોજાયેલો છે તો એને શું કહેવાય છે? હાઇડ્રેટેડ ધાત્વિક ક્લોરાઇડ. એના પછી છે LiCl આવે. LiCl છે એની સાથે પણ પાણીનો અણુ
જોડાયેલો નથી. આપણે ખાલી સોડિયમના ક્લોરાઇડ લખીએ છીએ. બાકીના જે ધાતુ આપણને આપેલી છે એના જે ક્લોરાઇડ છે એની સાથે પાણીનો અણુ છે એ સંયોજાયેલો હોય છે. એટલા માટે એ બધા હાઇડ્રેટેડ ક્લોરાઇડ છે. આપણને એમ પૂછ્યું છે કે કયું તત્વ છે એ હાઇડ્રેટેડ ક્લોરાઇડ આપતું નથી, તો NaCl છે એ હાઇડ્રેટેડ ક્લોરાઇડ આપતું નથી. એના પછી છે પ્રક્રિયાની ક્રિયાવિધિ અને પ્રક્રિયા દરમિયાન આયનોની ફેરબદલી સમજવા માટે કયો પદાર્થ ઉપયોગી છે? તો આયનોની ફેરબદલી સમજવા માટે D2O, H2O2, H2 કે H2O. આપણે D2O ની બધી પ્રક્રિયા જોઈ હતી, એમાં આયનોની શું થતી હતી? ફેરબદલી થતી હતી. એટલે આયનોની ફેરબદલી સમજવા માટે કયો ઉપયોગી છે? તો D2O. એના પછી છે ઇન્ડિયમ, ટિટેનિયમ, થેલિયમ અને કેલ્શિયમ પૈકી કયા તત્વો હાઇડ્રાઇડ આપતા નથી? તો ઇન્ડિયમ અને થેલિયમ છે હાઇડ્રાઇડ આપતું નથી. કેલ્શિયમના હાઇડ્રાઇડ આપણને મળે છે અને ટિટેનિયમના હાઇડ્રાઇડ પણ મળતા હોય છે, પણ ઇન્ડિયમ અને થેલિયમ એવા તત્વો છે કે જે હાઇડ્રાઇડ સંયોજનો આપતા નથી. એના પછી છે ઉત્કલન બિંદુનો સાચો ક્રમ કયો છે? તો આપણે ભૌતિક ગુણધર્મોમાં બધાના ઉત્કલન બિંદુ છે એ તમને આપેલા છે. સૌથી વધારે ઉત્કલન બિંદુ છે એ H2O2 નું આવે. એના પછી આવશે D2O નું, એના પછી આવે છે H2O નું, પછી H2 અને પછી D2. તો અહીંયા આપણને ઉત્કલન બિંદુનો સાચો ક્રમ પૂછ્યું છે. તો સૌથી વધારે કયો કોનું છે? H2O2 નું છે. એના પછી D2O નું, D2O પછી H2O નું, H2O પછી H2 અને H2 પછી D2. તો સાચો ક્રમ આપણો છે ઓપ્શન સી, કે સૌથી વધારે ઉત્કલન બિંદુ H2O2 નું, એના પછી D2O નું છે. અહીંયા ભારે સંસ્થાની છે તો ઓબ્વિયસલી એનું ઉત્કલન બિંદુ કેવું છે? વધારે છે. એના પછી H2O2. અહીંયા પણ સેમ એ વસ્તુ થશે કે હાઇડ્રોજનના સમસ્થાનિક પ્રોટિયમનો જ્યારે અણુ બને એના કરતાં ડ્યુટેરિયમનો જ્યારે અણુ બને છે ત્યારે ઉત્કલન બિંદુ ઓછું હોય છે. એટલે સૌથી વધારે H2O2 નું, પછી D2O નું, પછી H2O નું, પછી D2 અહીંયા D2 બતાવશે કે ડ્યુટેરિયમ ભારે સમસ્થાનિક છે અને પ્રોટિયમ. એના પછી છે કે H2O2 gives 2H plus O2 plus 2 ઇલેક્ટ્રોન. ઉપરના સમીકરણમાં H2O2 નો સ્વભાવ કેવો છે? તો અહીંયા પ્રક્રિયા કઈ થાય છે? રિડક્શન પ્રક્રિયા થાય છે. કે ઓક્સિજન દૂર થાય છે તો રિડક્શન પ્રક્રિયા થઈ. તો રિડક્શન પ્રક્રિયા આપે છે તો H2O2 છે એ રિડક્શન કરતા તરીકે એટલે કે રિડ્યુસિંગ એજન્ટ તરીકે વર્તે છે. એના પછી છે યોગ્ય જોડકા જોડ. કોલમ A માં છે ભારે પાણી, અંગામી કઠિન પાણી. અંગામી કઠિન પાણી એટલે કે અસ્થાયી કઠિનતા ધરાવતું પાણી, નરમ પાણી અને કાયમી કઠિન પાણી એટલે કે સ્થાયી કઠિનતા ધરાવતું પાણી. આનું બીજું નામ એવું કહેવાય કે અસ્થાયી કઠિનતા વાળું પાણી. અસ્થાયી કઠિનતા ધરાવતું પાણી અને આને સ્થાયી કઠિનતા ધરાવતું પાણી. કોલમ B માં છે પાણીમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમના બાયકાર્બોનેટ. પછી છે પાણીમાં કોઈ બહારના આયન નથી. એના પછી છે D2O, એના
ભારે પાણી એટલે B2 તો પહેલામાં C, પછી હંગામી કઠિનતા એટલે કે અસ્થાયી કઠિનતા ધરાવતું પાણી તો બીજામાં A, ત્રીજામાં નરમ પાણી એટલે કે પાણીમાં કોઈ બહારનો ક્ષાર હાજર હોય નહીં અને ચોથામાં D કે કઠિન પાણી સ્થાયી કઠિનતા ધરાવતું પાણી એટલે કે કેલ્શિયમ અને મેગ્નેશિયમના સલ્ફેટ અને ક્લોરાઇડ ક્ષાર. હવે આપણો ઓપ્શન પહેલામાં C, બીજામાં A. પહેલામાં C વાળા બે ઓપ્શન છે દેખો, ઓપ્શન A અને ઓપ્શન D, પણ આપણો આન્સર આવશે સાચો ઓપ્શન D. એના પછી છે હાઇડ્રેજનેશન પ્રક્રિયામાં કયા હાઇડ્રાઇડ વધારે વપરાય છે? તો હાઇડ્રેજનેશનની જ્યારે પ્રક્રિયા થાય ત્યારે ઉદ્દીપક તરીકે આપણે નિકલ, પ્લેટિનમ, પેલેડિયમ જેવા સંયોજનોનો ઉપયોગ કરતા હોય છે, લિથિયમ, એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ જેવો. એટલે કે એની જ્યારે લેટિસ રચના બની હોય છે ત્યારે એના આંતરાલીય સ્થાનોમાં હાઇડ્રોજન ગોઠવાયેલો હોય છે અને એ જે હાઇડ્રોજન છે એનો હાઇડ્રોજનેશન પ્રક્રિયામાં ઉપયોગ થતો હોય છે. કે કોઈ પણ જનરલી હાઇડ્રોજનેશનની પ્રક્રિયા હશે ને એમાં તમે નિકલ, પેલેડિયમ, લિથિયમ, એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ જેવા પ્રક્રિયકોનો ઉપયોગ કરશો એટલે કે એમાં જે અધિશોષિત થયેલો હાઇડ્રોજન છે એ હાઇડ્રોજનેશનની પ્રક્રિયામાં વપરાતો હોય છે. એટલે તમારો આન્સર આવશે ઓપ્શન ડી કે નિકલના હાઇડ્રાઇડ, પેલેડિયમના હાઇડ્રાઇડ, લિથિયમ, એલ્યુમિનિયમ હાઇડ્રાઇડનો ઉપયોગ આપણે હાઇડ્રોજનેશન પ્રક્રિયામાં કરતા હોઈએ છીએ. એના પછી છે નીચેના પૈકી કયું વિધાન H2O2 માટે ખોટું છે? તો H2O2 ઓક્સિડેશન કરતા છે એ સાચું છે, H2O2 રિડક્શન કરતા છે એ પણ સાચું છે. એના પછી છે કે H2O2 એસિડિક ગુણધર્મ ધરાવે છે, આપણે શીખી ગયા કે H2O2 નિર્બળ એસિડ છે. એના પછી H2O2 બેઝિક ગુણધર્મ ધરાવે છે તો એ ખોટું છે કે H2O2 છે એ બેઝિક ગુણધર્મ ધરાવતું નથી, એસિડિક છે, ઓક્સિડેશન કરતા છે અને રિડક્શન કરતા છે. એના પછી છે કે વેપારિક ધોરણે બજારના નમૂનામાં 10 કદમાં H2O2 કેટલા ટકા હોય? આપણે દાખલો ગણીને શોધ્યું હતું કે 30.36% આવતું કે H2O2 નું વિઘટન થાય એટલે 1 લિટર H2O2 આપણે વાપરતા હતા તો 10 લિટર O2 આપણને મળતો તો વિઘટન કરીને જોઈતું કે 22.4 લિટર ઓક્સિજન આપણે મેળવવો હોય તો આપણે 68 ગ્રામ H2O2 વાપરીએ છીએ તો 10 લિટર મેળવવા માટે કેટલો તો 30 પોઈન્ટ સમથિંગ આવતું હતું. એટલે બહાર જે H2O2 મળે છે એ 30% વાળું જે દ્રાવણ છે એ આપણને મળતું હોય છે. એના પછી છે કયો હાઇડ્રાઇડ સ્ફટિકમય ઘન સ્વરૂપમાં અબાષ્પશીલ અને અવાહક હોય છે? આપણે એવું શીખી ગયા હતા જ્યારે હાઇડ્રાઇડની ચર્ચા કરતા હતા ત્યારે કે આયનિક હાઇડ્રાઇડ છે એ જ્યારે ઘન સ્વરૂપમાં હોય ત્યારે અબાષ્પશીલ હોય છે, પણ જ્યારે એ પીગલિત સ્વરૂપમાં આવે છે ત્યારે વિદ્યુતનું વહન કરી શકે છે, વિદ્યુતના અવાહક છે. તો અહીંયા આપણને એવું કીધું છે કે ઘન સ્વરૂપમાં હોય ત્યારે કયા હાઇડ્રાઇડ અબાષ્પશીલ અને અવાહક છે? તો આયનીય હાઇડ્રાઇડ છે અબાષ્પશીલ અને અવાહક હોય છે. તો આપણો ઓપ્શન ડી છે એ સાચો છે. આયનીય હાઇડ્રાઇડ સંયોજનો છે એ સ્ફટિકમય ઘન સ્વરૂપમાં અબાષ્પશીલ અને અવાહક હોય છે. એના પછી છે કે H2O કયા તાપમાનના ગાળામાં અનિયમિત કદ પ્રસરણ ધરાવે છે? અનિયમિત કદ પ્રસરણ જ્યારે બરફ છે એ બરફ પીગળે છે ત્યારે બરફની વચ્ચે પોલાણો હોય છે અને એ 0 થી 4 અંશ સેલ્સિયસ એટલે કે 273 થી 277 કેલ્વિન તાપમાને બરફમાં જે હાઇડ્રોજન બંધ છે એ તૂટે છે અને પાણી છે એનું પ્રસરણ થતું હોય છે. તો કયા તાપમાને? 273 થી 277 કેલ્વિન તાપમાને. એટલે આન્સર ઓપ્શન એ છે એ સાચો છે. એના પછી છે H2O2 નું સાચું બંધારણ. તો આપણે એવું કીધું હતું કે H2O2 માં ધ્રુવીય અને અધ્રુવીય બંને બંધ આવેલા છે. H2O2 માં ધ્રુવીય અને અધ્રુવીય બંને બંધ આવેલા છે. ઓક્સિજન જોડે 6 ઇલેક્ટ્રોન હોય છે, એક ઓક્સિજન જોડે 6 ઇલેક્ટ્રોન હોય, એમાંથી આ બે ઓક્સિજન છે એ પરસ્પર
સાથે બંધ બનાવે છે. તો આ જે બંધ બનશે એ બંધ કેવો બનશે? ધ્રુવીય બંધ બનશે. અને આ બંધ છે એ કેવો છે? અધ્રુવીય. અહીંયા ધ્રુવો ઉત્પન્ન થાય નહીં, પણ અહીંયા ધ્રુવો ઉત્પન્ન થાય છે. બાકીના બધા બંધારણો આપેલા છે એમાં જુઓ તો સબર્ગસનો સંયોજક બંધ બનાવે નહીં. એક ઓક્સિજન સાથે બંને હાઇડ્રોજન જોડાયેલા નથી, બંને ઓક્સિજન સાથે એક હાઇડ્રોજન જોડાયેલા છે અને ઓક્સિજન વચ્ચે પણ બંધ બનેલો છે. એટલે આપણો આન્સર આપેલો છે ઓપ્શન ડી એ સાચો છે. આપણે એવું શીખી ગયા કે ધ્રુવીય અને અધ્રુવીય બંને પ્રકારના બંધ છે H2O2 ધરાવતું હોય છે. એના પછી છે કે બરફમાં હાઇડ્રોજન બંધથી પાણીના અણુઓ એકબીજા સાથે જ્યારે જોડાય છે ત્યારે ઓક્સિજન પરમાણુ કેટલા અંતરે આવેલો છે? આપણે શીખી ગયા હતા કે બરફ છે અસ્ફટિકમય રચના ધરાવે છે અને અસ્ફટિકમય રચનામાં ઓક્સિજન હાઇડ્રોજન આ રીતે જોડાયેલા હોય છે. એમાં બે ઓક્સિજન પરમાણુ વચ્ચે 276 પિકોમીટર જેટલું અંતર હોય છે. તો આપણો ઓપ્શન બી છે એ સાચો, 276 પિકોમીટર. એના પછી છે નીચેનામાંથી કયું સંયોજન ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા બંને તરીકે વર્તી શકે છે? હવે KMnO4 K2CrO4 SnO2 આ બધા પ્રબળ ઓક્સિડેશન કરતા સંયોજનો છે. આ બધા છે પ્રબળ ઓક્સિડેશન કરતા છે. પણ એક H2O2 એવું છે કે જે ઓક્સિડેશન કરતા પણ છે અને રિડક્શન કરતા પણ છે. આ બધા સંયોજનો છે એ પ્રબળ ઓક્સિડેશન કરતા સંયોજનો કહેવાય છે. આગળ જેમ ભણશો એમ ખબર પડશે. પણ H2O2 છે એ આપણે શીખી ગયા કે ઓક્સિડેશન કરતા પણ છે અને રિડક્શન કરતા પણ છે. કયા પદાર્થનું સ્વયં ઓક્સિડેશન થવાથી ઔદ્યોગિક રીતે H2O2 મેળવી શકાય છે? પાણીનું સ્વયં ઓક્સિડેશન થાય નહીં અને H2O2 મળે નહીં. પર ડાયસલ્ફ્યુરિક એસિડ છે એનું વિદ્યુત વિભાજન અને જળ વિભાજન થાય તો H2O2 મળે છે. પછી આપણે શીખી ગયા કે આલ્કાઇલ એન્થ્રાક્વિનોલ એટલે કે ઇથાઇલ એન્થ્રાક્વિનોલ આપણે લીધું હતું. ઇથાઇલ એન્થ્રાક્વિનોલનું ઓક્સિડેશન થાય ત્યારે આપણને એન્થ્રાક્વિનોલ અને H2O2 મળતું હતું. અને પછી છે બેરિયમ પેરોક્સાઇડ. બેરિયમ પેરોક્સાઇડનું સ્વયં ઓક્સિડેશન થતું નથી, પણ અહીંયા સ્વયં ઓક્સિડેશનથી H2O2 આપતો હોય એવો પદાર્થ કયો છે? 2-ઇથાઇલ એન્થ્રાક્વિનોલ. 2-આલ્કાઇલ એન્થ્રાક્વિનોલ. અહીંયા આલ્કાઇલ એન્થ્રાક્વિનોલ કેમ કીધું? તો અહીંયા R ની જગ્યાએ CH3 પણ હોઈ શકે, C2H5. આ બધા કેવા ગ્રુપ છે? આલ્કાઇલ ગ્રુપ છે. તમે ઓર્ગેનિકમાં શીખશો. એટલે અહીંયા આપણે CH3 પણ લઈ શકીએ, C2H5 પણ લઈ શકીએ. આપણે C2H5 ની પ્રક્રિયા લખેલી છે. તો 2-આલ્કાઇલ એન્થ્રાક્વિનોલ. એના પછી છે નીચેનામાંથી કયું દ્રાવક ઉભય ગુણધર્મી છે? એમોનિયમ હાઇડ્રોક્સાઇડ છે બેઝિક હોય, HCl એસિડિક હોય, H2O2 છે એ એસિડિક છે, પણ પાણી છે એ એસિડિક દ્રાવક પણ છે અને બેઝિક દ્રાવક પણ છે. આપણે એવું શીખી ગયા હતા કે પાણી ઉભય ગુણધર્મી છે અને પાણી એ સાર્વત્રિક દ્રાવક છે. એટલે કે અહીંયા ઉભય ગુણધર્મી દ્રાવક કયો થયો? તો પાણી એસિડ સાથે બેઝ તરીકે વર્તે છે અને બેઝ સાથે એસિડ તરીકે વર્તતું હોય છે. એના પછી છે માર્શલ એસિડ અને કાલ્વોનના પ્રમાણ સૂચક સૂત્રો કયા છે? તો માર્શલ એસિડનું અણુસૂત્ર આપણને ખબર છે H2S2O8. H2S2O8 માર્શલ એસિડ અને કાલ્વોન Na6P6O18. અને આપણે સોડિયમ હેક્સામેટાફોસ્ફેટ પણ કહીએ છીએ. હવે આનું સામાન્ય સૂત્ર આપણે લખતા હોય તો આવું લખાય H2SO4.
અહીંયા HSO4 લખી શકીએ આપણે તો લખવાની HSO4 તો આપણો ઓપ્શન ડી છે એ શું થશે આ સૂત્ર આપણે આવું લખીશું SO3H બે સલ્ફેટ છે બે હાઇડ્રોજન છે અને આ ઓક્સિજન છે એટલે આપણે HSO4 માઈનસ લખી શકીએ અને NaPO3 તો તમારો ઓપ્શન ડી છે એ સાચો આવશે કે HSO4 અને NaPO3 અહીંયા આપણે ચેપ્ટર નંબર 9 ના બધા જ MCQ ની ચર્ચા પૂરી થાય છે અહીંયા આપણું ચેપ્ટર નંબર 9 છે કમ્પ્લીટ થાય છે ઓકે નેક્સ્ટ લેક્ચરમાં હવે આપણે આગળ નવા ચેપ્ટરની ચર્ચા કરીશું